ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો સવારમાં છે ને વહેલા ઉઠી ગયા છે, વહેલો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને વરસાદ છે ને બહુ છે, આજ બીજો દિવસ છે. અને વરસાદ કાલ તો છે ને અમારા રૂમમાં પાણી આવતું રહી ગયું હતું, તો ખબર હશે તમને. અને આજ તો છે ને વરસાદ હજી સવારનો આખી રાતે એટલો અત્યારે જો ચાલુ છે. અને છે ને સવારમાં હાલો નાસ્તો કરી લેવાનો છે. દીદી બેન જો અમારે આવી ગયા છે નાસ્તો કરવા. ને છે ને જો પેલા દૂધ પીવાનું છે, આ દેગમ ફ્રૂટ ખાવાનું છે. કા દીધું? હા જો આ પાડે કા તારે એને બિસ્કિટ ખાવાના છે. જો ડબલું લઈને બેસી ગયા છે. હજી છે ને ઉઠ્યા છે, 7:30 થયા છે. ભાખરી હજી બાકી છે. તો મેં કીધું આ છોકરા છે ને ભૂખા થયા હોય તો એને એક નાસ્તો કરાવી લઉં. સવારમાં તો દેગમ ફ્રૂટ ને દૂધ, મેં કીધું સારું બિસ્કિટ ને એમ. પછી મેં કીધું ભાખરી બનાવું એમ. ને છે ને હું તમને હાલો બતાવું મારા રૂમમાં કેમ છે ખબર છે. જો આ બ્રશ કરે છે, જો એ બેઠા બેઠા લગાડી દીધું. આ આખી રૂમમાં પાણી પડે, બધું પલળી ગયું. બધું પલળી ગયું એટલે છે ને જાગી ગયા છે. જોઈને માથે ટીપા પડતા હતા. જો તમને દેખાય આ જો શેટી હતી ને માથે ટીપા પડતા હતા ને તે ઉઠી ગયા. જો ઢાંકી દીધી છે શેટી. અને આ બાજુ જો દેખાય ને કેટલું પાણીના ટીપા છે. આ પતરા રીસે છે, જો કેવા છે કા. અને બારે એટલો વરસાદ છે. જો હજી વરસાદ છે ને બંધ જ નથી થતો, કાલનો ચાલુ છે. હવે છે ને ક્યાં સુધી રહે એમ. આ કહે છે આગાહી છે એમ કે 2-3 દિવસની આગાહી છે, રહે જ નહીં વરસાદ એમ. કાંઈ નહીં, હાલો આપણે છે ને નાસ્તો કરી લઈએ, પછી આગળ જોઈએ હવે કા. જો અમારી બેન જો દૂધની બાટલી તોડી નાખશે. એ તોડી નાખીએ, તોડી નાખી ગયા હે દેવ. શિવાની, અરે શિવાની, શિવાની લાવો દૂધ આપો, લાવો. પીવા માંડ્યું છે, ભૂખ લાગી છે. કાંઈ નહીં, હાલો અને દેગમ ફ્રૂટ ને થોડું ખવડાવી ખાવું ને. શિવાની ખાવું? શિવાની આ દૂધ પીવાનું છે? આ દૂધ પીવાનું છે? હા પાડે જો, હા પાડે. હાલો પી લે, હાલો. મારા હાર્દિકભાઈ તો જો દેગમ ફ્રૂટ ખાવા માંડ્યા છે. જો મેં એને મોડી દીધું છે. મસ્ત મસ્ત સારું લાલ લાલ નીકળ્યું. જો કેટલું સરસ છે કા હાર્દિકભાઈ. જો અને બહુ ભાવે કા. સવારમાં સારું લોહી આવે ને આનાથી. હે નવું લોહી આવે એમ કે નવું લોહી આવે. જો દેગમ ફ્રૂટ ખવાય નૈણા સારું. તો ફેમિલી છે ને આપણે રોટલી બનાવવા માંડ્યા છે. શાક બની ગયું છે રીંગણા બટેકાનું. રોટલી બનાવવું છું ને પણ આ ઉપરથી પાણી પડે છે. જો કેટલું પાણી પડે છે બતાવું તમને. જો રોટલી કરું છું. રોટલી અમારે છે ને રોટલી શેડવી નાખું પછી તમને બતાવું. રોટલી બનાવું છું ને પણ આ ઉપરથી ટીપા પડે છે. જો ટીપા છે ને આ ઉપરથી છે ને પછી રીઝી ગયું છે. જો હા ભીનું થઈ ગયું છે. જો આ જો અહીંયા જો દીદી જમાડે છે. આ બાજુ છે ને જો ગોદડા પાસે ટીપા છે. આખી રૂમમાં છે. જો આ બાજુ છે. જો કેવું રીઝી ગયું છે. હવે શું કર તો ફેમિલી સવારથીનો વરસાદ આવે છે. આમ તો કાલનો આવે છે, 24 કલાકનો વરસાદ આવે છે. બહુ વરસાદ આવ્યો છે ને બારીમાંથી આપણે પાણી આવતું હતું ને રૂમમાં પાણી આવી ગયું. પોતા મારે છે બધાને બહાર વરસાદ આવે, અમારા રૂમમાં વરસાદ આવ્યો કા. જો હવે પાણી થઈ ગયું. આમાં જો બધે પાણી ત્યાંથી આવે કાંઈ નહીં, બહુ પાણી આવ્યું છે. આમાં બધે વી ગયું છે, શેટી રેખે વી ગયું છે, ઘણું ગયું છે. હવે એ નીચે આપણે પછી મારી દેવું નિરાતે. પહેલાં જેટલું હમું કરીએ. એમાં તો દીધું બેન અહીંયા હાર્દિક સારું હારે એને નાવા જવું છે. પછી માંદા પડીએ નગર તો મેં એકલી દઈએ. મારે ના બહાર મને પૂછાવીને કોઈ ઉતરતા નહીં. કામ હોય ને તો મને કહેજો. કાંઈ હાલો હાલો ફેમિલી આપણે પાણી પેલા બહાર કાઢી નાખીએ ફટાફટ. તો ફેમિલી નીચે જ પોતું મારતી હતી, ઉપર પતરા ઉપર પોતું મારે. હા શું કરજો ગોદડા પર શેટી ઉપર બધા ટીપા પડતા હતા. તો આ બધું ભીનું થઈ ગયું છે.
આ બાજુ અને આ અમારી દીદી. એટલે આ ઉપર બોલું રીજેલું છે ને એ બધે પોતા ફેરવી દઉં. આ કેવો કા હા. નીચે પોતું માર્યું હવે ઉપર. હવે ઉપર પોતો મારવો. કાંઈ નહીં. જો આ રીતે એમ તો છે ને જો આ આ રીતે બધા પતરા દીધેલા છે દેખાય બધે પાણી છે. અહીંયા મોટા મોટા થવા પડે છે ને અહીં દબાણ એવું છે અહીં તો છે બધે. એટલે આપણે છે ને કરે છે જો મંદિરની ઉપર છે આ બધું ભીનું જ છે. એટલે માતાજીની ઉપર આગળ મારે અહીંથી પોતું મારવાનું છે. આ પેલા અહીંથી ઉપરથી મારીએ પછી હું બારીએ પગ રાખી ત્યાં આગળ પોતું ફેરવી દઉં. હા કાંઈ નહીં હાલો. આખી રૂમમાં પોતું મારવું પડે એમ છે. કાંઈ નહીં બધા પુતરા રૂકી થોડા ટીપા કેટલા પડે કાંઈ નહીં. જો આ નીચે છે ને લાદી ઉકાતી નથી ને. આગળ હોતા થાય ને તો માથે ટીપા પડે કાંઈ નહીં હાલો. મળી જાય એમ હા પતરા આલકીને નાખી દીધા. હા છે ને નવું મકાન છે પણ પતરા છે ને હલકા છે એટલે છે ને હાવ રીઝી ગયા છે બહાર વરસાદ આવતો હોય ને એવું રૂમમાં લાગે છે કા સાટા પડે માથે એવું લાગે રૂમમાં વરસાદ આવે છે રૂમમાં વરસાદ આવે છે અમારે કઈ નહીં હાલો આપણે રોટલી કરી નાખી ફટાફટ જો આ બધા ટીપા પડ્યા દેખાય તમને જો હાર્દિકભાઈ જો અમારે બહાર જવું કરે છે તો બહાર કેટલો વરસાદ છે જો. આખું ધાબું ભરાઈ ગયું છે જો. હાર્દિક હાર્દિક જોવે છે વરસાદ જો હાર્દિક નાવા જવું કે હે હવે સાનો મનો રે ને આજ રજા છે આ જાહેર રજા છે કેમ કે ઈ કે છોકરા હેરાન ન થાય ને તો બીમાર ન પડે એટલે જાહેર રજા છે હા સંભળાતું નહીં હોય તમને આ પતરામાં કેટલો અવાજ આવે છે રૂમ ફેરવવી છે હવે ત્યાં ગોતી હવે આમાં થોડું રહેવાય કા તમે હોય તો કઈ કહેજો કયો તો હાર્દિકભાઈ ને છે ને એ નાવા જવું હતું ને તે ઈ પલ્લી ગયા છે એને પપ્પાને પૂછ્યું નહોતું કે હું નાવા જાઉં છું કા હાર્દિક એટલે એને પપ્પાએ છે ને હવે ના પાડી છે તારે અંદર આવવા નથી કે વરસાદ આવે ને ત્યાં સુધી નાવાનું છે હાર્દિક ફૂલ વરસાદ આવશે તો તું શું કરીશ હે બીવે પાછો બહુ વરસાદ આવે ને તો અંદર વહી આવે નો બીવ હાર્દિક શું કરશો નાશો હે હાર્દિક જો એમ નહીં હાર્દિક જો વરસાદ વયો ગયો તે નાવા જોઈ બોલો કા પપ્પા નહોતા જવા દેતા ફૂલ વરસાદમાં એટલા વરસાદમાં નાવાની નો મજા આવે હાર્દિક મજા આવે એમ કે જો વરસાદ રહી ગયો છે સવારનો નહીં આમ તો કાલનો ચાલુ છે 2 દિવસ થઈ ગયા છે આજ પેલી મને હાર્દિકભાઈ શું નાની એવી છત્રી લાવી છું એના હાટું ને તે રમે છે કા હાર્દિક પેલો વરસાદ કહેવાય ને પેલો વરસાદ તો નથી પણ અમારે પેલો વરસાદ કહેવાય હું છે ને પહેલી વખત વરસાદમાં નાહું છું કેમ કે દીદી નાની છે એટલે એને શરદી થઈ જાય એટલે ન પલ્લાય ને એટલે હું નહોતી નાતી અત્યાર સુધી પણ છે ને પાણીમાં વરસાદમાં પલ્લી ગઈ છે ને તો મેં કીધું હાલ નાહી લઉં ને છે ને દીદી હાર્દિક હાટું ને દીદી માટે છે ને હું છત્રી લાવી છું જો કેવી મસ્ત છે જો નાની એવી છે જો જો કેવી નાની એવી છત્રી લાવી છું હું કા હાર્દિક હાલે તો હાર્દિક ઓઢીને બતાવી તો જો મારા હાર્દિક ઓઢે છે જો હાર્દિક ને તો છત્રી નો થાય નાની એવી છે હાર્દિક દીદી થઈ રહે કા કેવી મસ્ત છે જો કોની કોની પાસે આવી નાની છત્રી છે ખાસ કોમેન્ટમાં કહેજો કા હાર્દિક અમાર પાસે તો જો આવી છે પોર લીધી હતી અમે કા હાર્દિક કાંઈ નહીં હાલો હવે છે ને નાહી લઈ વરસાદમાં મજા આવે નાહવાની ને કોણ કોણ વરસાદમાં નાહી લીધું છે ખાસ કોમેન્ટમાં કહેજો અમે તો જો નાહી છે મજા આવશે કા હાર્દિક પણ આ નાવા આવ્યા ને તો વરસાદ રહ્યો ગયો બોલો ઘરમાં છે ને પાણીમાં પોતા મારતા હતા તો હું પલ્લી ગઈ તો પછી મેં કીધું હાલ નાહી લઉં કા હાર્દિક સવારનું બાકી છે નાવાનું તો મેં કીધું નાહી લઉં હા હાર્દિક ને બાકી છે મજા આવે વરસાદમાં નાહી લીધા છે અને છે ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો પેલા આપણે ગયા ને તે વરસાદ નહોતો જાણતા વયો ગયો પછી તો છે ને નાહી લીધા ને પછી મસ્ત મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા છે ને છે ને આ વરસાદના કારણે અવાજ નથી આવતો મારો તમારા સુધી એટલે છે ને અમે માયક લીધું છે જો માયક લીધું છે આવું માયક લીધું છે પહેલી વખત માયકમાં વિડીયો શૂટિંગ થાય છે હાર્દિક ના પપ્પા છે ને લઈ આવ્યા છે કા માયક નવું લાવ્યા કા નવું માયક લેવા એ કે રોજ વરસાદ આવે છે આ 2-3 દિવસ આ વિડીયો હરખો નથી થતો એ કે અને આ પતરામાં કઈ સંભળાતું નથી એટલે છે ને માયક લઈ આવ્યા છે નવું માયક લાવ્યા છે કેવું લેવા ને તમને બતાવું જો આ લાવ્યા છે જો આ છે ને જો આમાં ડબ્બી હતી કા હવે આપણે જોવાનું છે આ માયક છે ને આ કંપનીનું છે
આમાં અવાજ નો સારો આવે ને તો આપણે હજી DJI નું લાવવાનું છે નવું, તો એ તમને બતાવજો. હા, આમાં ગેરંટી છે, ન ફાવે તો આપણે દઈ દેવાના છે. પછી પાછા નવા લાવવાના છે DJI ના, તો એ પાછા કેવા આવે, જો આ નહીં ફાવે તો આપણે બદલાઈ નાખવાના છે, બરોબર. તો આપણે 2-3 દી માં પાછું નવું લાવીશું, તો એ તમને બતાવીશું કે આ સારું છે કે ઓલું સારું છે, કયું બેસ્ટ છે ને એ તમને બતાવીશું. હા, પાછું આનું કેવો અવાજ આવે પાછા રિવ્યુમાં કોમેન્ટ કરજો, ખાસ કરીને કોણ તમે કયું માયક વાપરો છો ને એ અમને કહેજો. હા, તો અમે લઈ આવીએ. કાંઈ નહીં. તો હવે એ તો આવડા કોમેન્ટ બધા કરે આપણા સબસ્ક્રાઈબર, પછી ખબર પડે કેવો અવાજ આવે એમ. તો કાંઈ નહીં. જો આ માયક છે. કઈ નહીં, હાલો. વરસાદ જો કેટલો આવે છે, જો બહાર વરસાદ જો તમે, પાણી કેટલું ભરાઈ ગયું. અમે નાવા જાય ને સપલા હલવાના, જો અહીંયા સપલા જો અહીંયા પોગી ગયા છે હાર્દિક ના. પાછા અહીંયા મેકેલા હતા કે તણાઈને પેકે પોગી ગયા છે, અહીંયા લેવા જવા પડશે, નગર પાછું રૂમમાં પાણી આવવાની શક્યતા રહે, લેવા જવા પડશે. કાંઈ નહીં, હાલો આપણે આ સપલા લઈ આવીએ, નગર પછી આ ધાબુ છે ને આખું ભરાઈ જાય. નગર સંડાસમાં પાણી નાખેલું છે, જો આ બાજુ જો સંડાસમાં નાખેલું છે. વરસાદ જ એટલો છે, આ 3 દી ચા જો આ બાજુ પાણી એટલું આવે છે. કાંઈ નહીં, હાલો. હવે આમાં અવાજ તો તમને સારો આવે છે ને, ખાસ કોમેન્ટમાં કહેજો. ને દીદીબેન ને હાર્દિકભાઈ જો અમારે રમવા માંડ્યા છે, જો રમે છે બે ભારું, ઘડીકમાં લડાઈ કરે. હાર્દિક હું છો? હાર્દિક દીદુ હું છો? રમવા મજા આવે? હે દીદુ મજા આવે? એ દડો રમે છે. હાર્દિક કાંઈ દેતો નથી. આમ જો આ બધું હાર્દિકભાઈ લઈ લીધું છે, કાંઈ દેતો નથી. કા હાર્દિક એ માયકમાં વાતો કરે છે. હાર્દિક દેખાડ તો. હા, જો માયક છે હાર્દિક પાસે. દીદી બધું લઈ લે છે. જો બે ભારું શેટીએ રમે છે, કેમ કે છે ને અહીંયા બધું છે ને એ કા ભેંસ વાળું છે ને, એટલે મેં કીધું તમે બે ભારું શેટીએ રમો ને. આને ખુડસ છે અને મારે છે ને હોવાનું છે. આ બે ભારું ધ્યાન રાખીને, કા બે ભારું ધ્યાન રાખીને હોવાનું છે. હા, સારો વરસાદ પડ્યો. વરસાદ છે ને બહુ આવે છે. હવે રૂમ તો આખી ઉપર પતરા ભીજે, નીચે લાદી હુકાતી નથી, દિવાલો ભીજે. હવે કોરું શું છે ખબર, અમે રૂમમાં એક આ શેટી છે, એમાં શેટી કોરી છે, પણ માથે ગોદરું તો ભીનું છે, ઉપરથી ટીપા પડે કે એટલે. હા, એટલે આ હુવા છે ને તમારે 3 ને અહીં હુવા છે ને, મારે ત્યાં ભાઈબંધ દોસ્તાની રૂમે જવાનું છે આજનો દિવસ. હા, પોતું માર્યું છે તોય જો થોડા થોડા સાટા દેખાય છે. અને પપ્પાએ છે ને મંદિર ઉપર ને બધે જોઈ ને પોતું માર્યું છે, પણ પાછા છે ને ઝરમર સાટા થઈ ગયા છે. ને પાણી આવે ને તો ફેમિલી જો અહીંથી આવે, બારીએથી. આ બારી છે ને, આ છે ને આ બારીમાંથી આવે છે વધારે પાણી. ને આ બાજુ જોવો તમે, આમ જો કેવું છે સાટા વાળું બધું. કા હવે બહાર જાઓ. ફોન એ પલ્લી ગયો હાર્દિક નો, શિવાની નો ફોન પલ્લી ગયો. બધું પલ્લી ગયું તો પછી ફોન કેમ થાય? કઈ નહીં, હાલો. પાછા ખાસ કોમેન્ટમાં કહેજો આ માયક નો અવાજ તમને કેવો આવે છે. માયક લેવું પડ્યું, બોલ. આ જો અમાર પોતું મારે છે, પાણી આવે છે ને તે જો બારિયાથી છે ને બહુ વરસાદ આવે કે એટલે પાણી ચાલુ થઈ જાય. જો પોતું મારે છે સવાર દીનું. આ છે ને હું થાકી ગઈ છું, પોતા મારી મારીને મારો વારો હતો મારવાનો. ઈ કહે કે હાલ હું મારી દઉં. જો મારે છે કા તો અહીંયા જો માં દીદી બેન પડતા રહી ગયા. જો તો ફેમિલી 2 વાગી ગયા ને વરસાદ હજી વધ્યો છે. જે આવતો તેના કરતાં વધારે આવ્યો છે. આપણે થોડુંક પાણી છે ને સંડાસમાં જવા દીધું, તો રૂમમાં પાણી આવી જાય. જો તમને બતાવું, જો આ બધે પાણી જો અહીંયા લગ્ન આવી ગયું છે. રૂમથી થોડુંક ચેકું છે, જો અહીંયા લગ્ન આવી ગયું, થોડુંક આવે એટલે વધી જાય. જુઓ આ એટલું અહીંથી પાણી આવે છે અમુક પૂરું. અહીંયા જો પાણી ભરાવું છે એટલે લગ્ન. ને આપણે આ પાણી છે ને સંડાસમાં જવા દીધું છે, એટલે રૂમમાં આવે એટલે આપણે કાલે ડુંગળું ફેરવી નાખ્યું હતું. જુઓ એટલું પાણી ડાયરેક્ટ સંડાસમાં જાય, એટલું પાણી ધાબે આવતું હોય ને તો જો અહીંયા લગ્ન પાણી આવી જાય. અને અંદર તો પાણી આવી જ જાય. તો એટલું છે ઓછું થયું તો આપણે અહીં પહોંચી ગયું છે અહીંયા લગ્ન. તો જોઈ છે ભલે આવે વરસાદ. જો ડુંગળું બને કેમ જાય, જો ડુંગળા ઉપરથી જાય, ડુંગળું પાણી નથી થાય તો આ ધાબે બધે ભરાય છે. જો બધે પાણી ભર્યું છે આખા ધાબામાં. તો ફેમિલી છે ને આપણે બારીમાંથી બહુ પાણી આવતું હતું, એટલે છે ને આપણે છે ને બારીએ કાગળ નાખી દીધો છે. કાગળ નાખ્યો ને એટલે છે ને ઓછું થઈ ગયું છે પાણી. હવે તો વાંધો નહીં આવે. નકર છે ને સવારના પોતામાં જતા ઘડીક આરતીના પપ્પા પોતું મારે, ઘડીક હું. બહુ પાણી આવતું હતું રૂમમાં. અત્યારમાં તો જો સારું છે, જો પાણી બંધ થઈ ગયું છે ને. વરસાદ તો રહેવાનું નામ નથી લેતો,
તો હજી બહુ બહાર આવે છે. અને હાર્દિકના પપ્પાએ છે ને આજ મસ્ત મસ્ત કંઈક વસ્તુ તળી છે, બતાવું તમને. પૈસા તો નથી બનાવ્યા, કેમ કે બહાર કેમ જવું બધું લેવા હોય ને, બધું મસાલો એવું કાંઈ નથી. એટલે છે ને એને વેફર બનાવી છે, જો ઘેરે. હા, આમ જો આ વેફર તળી છે હાર્દિકભાઈ. વરસાદમાં વેફર ખાવાની મજા આવશે. કા મજા આવશે ને વેફર ખાવાની. જો મારા હાર્દિકભાઈ ખાય છે ને દીદી બેન ફેમિલી હોઈ ગયા છે ને થપોરીને હુંરાઈ દીધી છે. આમાં દેખાતાય નથી. જો મેં કીધું છે ને આ કડાકા થાય છે ને એટલે સંભળાય નહીં ને હુઈ રે ટાઢોડાની. હાટું જો હજી વરસાદ તો જો વરસાદ તો હજી કઈ રહેતો નથી, બહુ વરસાદ છે. બતાવું ધાબામાં પાણી નથી થમાતું. બોલો, આમ સુરતમાં છે ને શેરીઓમાં પાણી નથી થમાતું, અમારા ધાબામાં નથી થમાતું. તો આગળ કડાકો થશે હો, જોજો તમે. તો આ બાજુ થોડું થોડું ધીમ પડ્યું છે. તો આ બાજુ પાણી આવવાનું. જો આ બધું દેખવું પડે. તો નકર તો પાણી રૂમમાં ગળી જાય. જો તો આગળ કડાકો થાય હો, જોજો, સાંભળજો. અમારે તો સંભળાતું નથી. બોલો, રૂમમાં એટલો અવાજ આવે પતરામાંથી. પતરા છે ને આછા છે ને એટલે વધારે અવાજ આવે, એટલે કાંઈ ન સંભળાય. કાંઈ નહીં, હાલો વેફર ખાઈ લઈએ આપણે. આ તો જો ખાવા મળ્યા છે. કા વેફર ખાય છે. હાલો આપણે ખાઈ લઈએ. વેફર ખાવા આવી જાવ બધા. હાર્દિકના પપ્પાએ તળી છે, એ હું તળી નાખું, એને બહુ ભાવે વેફર. ભૈજા ખાવાનું મન થાય તમને? હે વેફરમાં હાલી જાય એમ કે. તો ફેમિલી, વરસાદ છે ને રહી ગયો છે. કેટલા વાગે રહ્યો ખબર છે? 5 વાગે રહ્યો. કા અને અત્યારે તો જો દી આથમી ગયો છે. આમ તો અડધી કલાક પહેલાનો વરસાદ રહી ગયો છે. અને છે ને કોણ આવ્યું છે ખબર છે? મારો ભાઈ આવ્યો છે, ખબર કાઢવા આવ્યો છે. એ કે રૂમમાં કાલ પાણી આવ્યું હતું ને તે વિડીયો જોયો ને તે આવ્યો છે. કા જો આવ્યો છે. વરસાદ બહુ પડ્યો પણ તમારે કેમ છે મિત્રો? તમારે છે કે વરસાદી બાજુ? અમારે જો રજા આપી દીધી, બધા કાર્ય બધા રજા લઈને ભાગવા મળ્યા. પછી બે ત્રણ કારીગર હાટું ચાલુ ન રાખે નહીં નહીં. તો પછી બધા ગાડી લઈને બહાર નીકળ્યા. તે આમ જાય તો આમ મરો ને આમ જાય તો આમ મરો. બધે ખાડા હોય એટલે ત્યાં બધા પાણી ભરાય. હું હા, તમારે આવ્યું હતું પાણી? નહીં, અમારે નથી. તમારે નીચે રૂમ છે? કા નીચે રૂમ છે પણ અમારે આમ ઢાળવું છે ને. આ ખાડો હોય કે ખાડો હોય ને ભરાય, પણ અમારે નથી ભરાતું. અમારા અભયમાં તે નથી આવ્યું. કા પ્રેમ ને વધારે ખબર હોય નીચે રહે ને, એટલે કા પ્રેમ આવ્યું કે આવ્યું તમારે? એને તો આખું માળ જ છે. મેં ક્યાં, એને તો સારું ને ઉપર ચડી જવાનું. પેલા માળે આવે પાછું ઉપર ચડી જવાનું. હા આવે તો ધાબે ચડી જવાનું. કા પ્રેમ? આખું મકાન જ ઘરનું છે અભયમાં. તમારે શું કહેવાનું છે? હું ત્યાં નીચે જ જોઉં છું, ખબર એ રૂમમાં છે, બોરિંગ થઈ ગયા છે. 2-3 દિવસ રૂમમાં નાખી દીધો નથી બહાર જવા દેતી. જથા તોય કાલ બોલાવી લીધા માવો લેવા જતા. કાંઈ નહીં, હાલો છે ને હાર્દિકભાઈ ને એક ઝાપટ પડી ગઈ છે. બે પ્રેમ આવે ને એટલે બે હરખા થાય. ને દીદી બેન જો અમારે હોઈ ગયા છે. અને છે ને મેં લાપસી બનાવી છે, એ ભળી ગઈ છે. દીદી હાટું લાપસી બનાવી પણ તોય ખાઈ ગયા બધા. આવજો દેખાડું. આવજો, આ સોટી ગઈ હતી. જોઈ રહી એટલી વધવા દીધી. બોલો, આમ બળી ગઈ પણ તોય બધા ખાઈ લીધી. કેમ કે છે ને વરસાદ હતો એટલે ભૂખ લાગે ને. કા છે ને હાલો દીદી બેન હોતા છે, જાગી જાય પછી એને ખવડાવવાની છે લાપસી. તો ફેમિલી આપણે છે ને જમીન ને છે ને નવરા થઈ ગયા છે. અને છે ને હાર્દિકના પપ્પા તે 12 વાગી ગયા છે. અને છે ને ઘરે કોક આવ્યું છે, તમને બતાવું. આ છે ને શિવાની ને હાર્દિક હોઈ ગયા હતા ને, તો શિવાની બેનને તો અમને જગાડી દીધા. શિવાની બેનને છે ને જગાડી દીધા. હજી તો હું આઈને હુંરાવી ને ત્યાં અમારી બેન આવી ગયા છે. જો તમને બતાવું, અમારી બેન આવ્યા છે. શિવાની બેનને રમાડવા આવ્યા છે અત્યારે. અને છે ને કાલનો વિડીયો એને જોયો ને, એ કે રૂમમાં પાણી આવ્યું અને પાણી બહુ પડે છે. એ કે તમે અમારા ઘરે રહેવા વયા હોય એમ કે. કા એ કે એના અહીંયા નથી રહેવું. એ કે અમારા ઘરે વયાવો તે બેન કેવા આવ્યા છે, હાલો. એ કે એમ. કા શિવાની જાવું આપણે આતાને ઘરે? એ કે આ રૂમમાં તો જો કેટલું પાણી છે. આમ જો પતરા જો હજી ટીપા ખરે છે. તો કે અહીંયા થોડું રહેવાય. કે રાતે વરસાદ આવે તો કે અહીંયા પાણી આવે તો તમે ક્યાં હું હોય એમ. તે કે તમે વૈયાવો અમારા હારે લેવા આવી છે અમને. કા એમ તો છે ને નાનો ભાઈ આવ્યો હતો, એણે ઘણી તાણ કરી
પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, અત્યારે તો રહી ગયો છે વરસાદ, હવે કાલ જોયું જાય ને. અત્યારે તો મેં કીધું શેઠી આપણે હોઈ જઈશું ને. હાર્દિકના પપ્પા એક જ નીચે હોશે, ગાડલું છે ને મેં કીધું નહીં નાખી, કદાચ પાણી આવે તો બધું પલાળે, પછી આમાં ક્યાં હુકાવા જાઉં ને. 2-3 દી થઈ ગયા વરસાદ રહેતો નથી. કા હાર્દિક કાજલ કેવું પાણી હતું આ શેરીમાં? બહુ હતું ને. હે અહીંયા બૂટ ભવાની પાસે તો બધું તણાઈ ગયું એમ કે. કોમેડી વિડિયો બહુ આવે ઇન્સ્ટામાં રીલું જોજો. હા સર કે કેટલું પાણી બધાય કેમ નાતા હતા કા. આવ કડ્યા પાણી કા નીકળાતું નતું. એ કે તું આવી હોય ને એ કામે જાય કે એટલે એને વધારે ખબર હોય. એ કે હું તો માઈન આવી એમ કે કા. તે છે ને મારો ભાઈ આવ્યો હતો કે છત્રી ભૂલી ગયો, તો એ કે કાંઈ નહીં હાલ, કે આંઠો મારતા હોઉં ને છત્રી લેતા હોય કે કાલ વરસાદ હોય તો પછી પાછું કામે કેમ જવું કે એમ. તો એ આવી છે અને અમને કહે છે કે તમે વૈયા હોય કે એમ બધા કે અહીંયા રોકાવા. એ કે કાલ વરસાદ રહી જાય ને તો પાછા વહી આવજો કા એમ કહે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે જોઈ છે. તાર પટેલ આવ્યા પછી પૂછી લવે ને કા. શિવાની આવું છે સાવું શિવાની માસી રે આવું ને હે એને જગાડી બોલી હોઈ ગઈ હતી માસી અત્યારે નવરા છે ને. હાર્દિકભાઈ તો જો અમારે કહ્યું ના હોઈ ગયા છે. આજ રજા હતી જાહેર રજા એટલે આજ રૂમમાં લાગે કવરાઈ દીધા હાર્દિકભાઈ અમારે. તો મેં કીધું હોઈ જતું 9:30 હોઈ ગયો. એ કાંઈ નહીં, સારું હાલો આપણે વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. અને ખાસ કોમેન્ટમાં કહેજો કોના ગામમાં વરસાદ આવ્યો છે અને કોના ઘરમાં પાણી ગળી ગયું છે ને કેટલોક વરસાદ પડ્યો છે. ખાસ કોમેન્ટમાં કહેજો ને જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ હવે બીજા વિડીયો સાથે. ચાલ આગળ બધા મિત્રોને ટાટા, જય માતાજી. ને હવે તો છે ને 10 વાગી ગયા છે એટલે હવે તો છે ને વિડીયો એડિટિંગ કરશું તો 12 વાગી જશે. કાંઈ નહીં, સારું હાલો, જય માતાજી, બાય બાય.